તમામ વ્યક્તિઓ છે ટૂંકમાં લગ્ન કરે છે, જો થાય તો, ન થાય તો ન કરે ને પછી. હવે એના માટે વર્ડ છે પણ આપણે નહીં બોલીએ. ઘણી જગ્યાએ આપણે ભારતની અંદર કાયદો છે, તમને ખબર છે ભારતની અંદર દારૂબંધી છે તોય થાય છે. તો ભારતની અંદર બાળ લગ્ન પ્રથા છે ને એના ઉપર પણ રોક છે, બેન છે, તોય છતાં શું થાય તો કે ભારતની અંદર બાળ લગ્ન થાય છે. હજી ઘણી જગ્યાએ ચોરી છુપે બાળ લગ્ન થાય છે. બધે જરી આપણે અસર કરતા હોય. જરી એટલે ઓછા પ્રમાણમાં. ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને જય ભારતને જય ગુજરાત. તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર. ઓકે, જેમાં આપણે આગળ છે એક વસ્તીનો જે મોસ્ટ એમપી પ્રશ્ન છે એ જોઈ ચૂક્યા છે અને આ એક બીજો પ્રશ્ન છે અને એ પ્રશ્ન છે ઊંચા જન્મદર માટેના કારણો. ઓકે, ઊંચો જન્મદર છે એ શું કામ છે એના માટે આજે આપણે જોવાના છે, એટલે કે એના કારણો જોવાના. આગળના પ્રશ્નની અંદર આપણે વાત કરી હતી કે વસ્તી વિસ્ફોટ છે એ શું કામ થાય છે, તો એની અંદર હતું કે જન્મદરનું પ્રમાણ છે ઊંચું છે. ત્યારે મેં એવું કીધું હતું ઊંચા જન્મદર માટેના કારણો છે આપણે જોવું. તો આ વખતે આપણે એટલે આ લેક્ચરની અંદર આપણે એ પ્રશ્ન છે જોવાનો છે. ઓકે, 1 by 1 કારણો છે ચર્ચા કરવાની છે. બહુ ઇઝી પ્રશ્ન છે. અમુક બાબતો છે ઈસવીસન કે એવું કંઈ આવે તો યાદ રાખવાનું છે, બાકી આપણે આપણી રીતે લખી શકીએ એવું છે. ઓકે, તો શરૂ કરીએ એની અંદર. તો ચલિए शुरू करते हैं. તો ભારતમાં જન્મદરના આંકડા પરથી કહી શકાય કે 1951ની સરખામણીએ 2011માં જન્મદર 18.1 જેટલો ઘટીને 21.8 થયો છે. 60 વર્ષના સમયગાળામાં ધીમા દરે જન્મદરમાં ઘટાડો થવા પામ્યો છે. આમ ભારતમાં મૃત્યુદરને ઘટાડવા જેટલી સફળતા મળી છે તેટલી સફળતા જન્મદર ઘટાડવામાં મળી નથી. પરિણામે જન્મદર ઊંચો રહ્યો છે. ઓકે, હવે સમજો આખો પોઈન્ટ. આપણે ભારતની અંદર 1951ની અંદર 51ની સરખામણી આપણે કેવું વર્ષ તો કે 2011નું. તો 2011માં જે જન્મદરનું પ્રમાણ હતું એ 18.1 થી કેટલું ઘટાડો થયો તો કે 21.8%. એટલે જન્મદર છે એ ઘટી ગયો. જન્મદર છે એ ઘટી ગયો, પણ કેટલો ઘટ્યો તો કે 60 વર્ષના સમયગાળામાં જન્મદર તો આપણે ઘટાડ્યો. હવે સમજો, જન્મદર છે એ ઘટવા પામ્યો છે. અહીંયા જન્મદરમાં ઘટાડો થયો છે, પણ હવે સમજો ભારતમાં મૃત્યુદરને ઘટાડવામાં જેટલી સફળતા મળી છે તેટલી સફળતા જન્મદર ઘટાડવામાં મળી નથી. આપણે ભારતની અંદર ઘટવું શું જોઈએ તો કે મૃત્યુદર ઘટવો જોઈએ. હાલો, આપણને ખબર છે કે આપણા ભારતની અંદર તમામ રીતે આપણે મૃત્યુદર છે એ ઘટાડવો જોઈએ. મૃત્યુ જે પ્રમાણ છે એ વધારે હતું, પહેલાના સમયની અંદર વધારે હતું તો એ ઘટાડવું જોઈએ. તો એ તો ઘટાડ્યું, પણ સામે છે એ જન્મદરની અંદર એટલો બધો આપણે ઘટાડો કરી શક્યા નથી. એટલે જન્મદર છે એ વધતું ગયું છે. હવે સમજો આખી પરિસ્થિતિ આજે વસ્તીની ઊભી થઈ એ શું કામ થઈ? આપણે મૃત્યુદર તો ઘટાડી નાખ્યો, મૃત્યુદર છે એ ઘટાડી નાખ્યો, પણ સામે એટલો જન્મદર છે એ ઘટાડી શક્યા નહીં. અહીંયા ઘટાડવામાં જેટલી સફળતા મળી તેટલી આપણે જન્મદર ઘટાડવામાં મળી નથી. પરિણામે શું થાય? મૃત્યુ તો કે નથી થતા, જન્મદર તો કે વધે જાય છે. શું થાય પરિણામે? તો પરિણામે વસ્તી વિસ્ફોટ થાય અથવા તો વસ્તી વધારો થાય. સમજાય છે? વસ્તી વધારો છે એટલા માટે થાય કારણ કે મૃત્યુદર છે આપણે ઘટાડી નાખ્યો. મૃત્યુદર જેટલો પ્રમાણ હતો એના કરતાં આપણે ઈલાજ, સારવાર જે કાંઈ પણ છે એ સારી આપવા માંડ્યા, ખોરાક સારો આપવા માંડ્યા. 108 કોઈ પણ જે માળખાકીય સુવિધાઓ છે, આંતરમાળખાકીય સુવિધાઓ છે એ સારી આપવા માંડ્યા. 108 બધી. તો જન્મદર છે એ પણ વધી ગયો અને મૃત્યુદર ઘટી ગયો. એટલે શું થઈ? વસ્તી વધારો. એટલે આના પરિણામે જન્મદર છે એ કેવો રહ્યો તો કે ઊંચો રહ્યો છે. ઓકે, હવે આગળ સમજીએ. એના પછી ભારતમાં ઊંચા જન્મદર માટેના કારણોને 3 વિભાગમાં વહેંચી શકાય છે. આપણે 3 વિભાગો છે અહીંયા ઊંચા જન્મદર માટેના કારણો છે એની અંદર 3 વિભાગ આપણે પાડી શકીએ. ક્યાં 3 વિભાગ? તો પેલું છે સામાજિક, બીજું આર્થિક અને ત્રીજું અન્ય. તો આ વિડીયોની અંદર આપણે આ લેક્ચરની અંદર આપણે કઈ બાબત જોવાના તો કે એક તો આપણે ઊંચા જન્મદર માટેના કારણોની ચર્ચા કરીએ છીએ તો એની અંદર વિભાગ કેટલા પડે તો કે 3. એક સામાજિક, બીજું આર્થિક, ત્રીજું અન્ય. 1 by 1 જોવાના છે. એની અંદર સૌથી પહેલા શરૂ કરીએ તો સામાજિક પરિબળ. કેવું પરિબળ? સમાજ. સમાજ આપણે બધે જરી આપણે અસર કરતા હોય. જરી એટલે ઓછા પ્રમાણમાં. ઓકે, હવે સમજીએ સામાજિક પરિબળની અંદર સાર્વત્રિક લગ્ન પ્રથા. હવે ઊંચો જન્મદર છે જવાના જે કારણો છે એની અંદર સૌથી પહેલું સામાજિકની અંદર પાછું સાર્વત્રિક લગ્ન પ્રથા. ઓકે, આની અંદર આપણે જોવા મળે છે, અહીંયા છે, આ તમામ જોવાના છે આપણે. ઓકે, પહેલાની વાત કરીએ સાર્વત્રિક લગ્ન પ્રથા. એની અંદર જો ભારતમાં લગ્ન એક ધાર્મિક સંસ્કાર છે. એક જે આપણે 16 સંસ્કારની અંદર લગ્નનો સંસ્કાર છે એ કદાચ એડ કરવામાં આવે છે તો એની અંદર ધાર્મિક સંસ્કાર છે. લગ્ન ન કરનાર વ્યક્તિ પ્રત્યે સમાજ શંકાની નજરે જુએ. કોઈ પણ સ્ત્રી કે પુરુષ છે લગ્ન ન કરે અથવા લગ્ન ન કરવાની વાત કરે તો સમાજ છે એને શંકાની નજરથી જોવે કે ભાઈ કેમ આને મેરેજ નથી કરવા.
એના પર્સનલ રીઝન છે એ કોઈ તપાસતું નથી. શું કામ નથી કરવા? એને શંકાની પોતાની રીતે નક્કી કરી લે, ડાઉટ કંઈક પોતાની રીતે નક્કી કરી લે એવું બને, એટલે શંકાની નજરે જુએ છે. તેથી દરેક સ્ત્રી પુરુષ દિવ્યાંગ સૌ લગ્ન ગ્રંથિથી જોડાય છે. એટલે તમામ લોકો, પછી એ દિવ્યાંગ હોય તોય ભલે, સ્ત્રી અને પુરુષ કોઈ પણ હાજર નરવા આપણે ગુજરાતીમાં શબ્દ છે, તો એવી રીતે કોઈ પણ હોય તો એ તમામ લોકો છે એ લગ્ન ગ્રંથિથી જોડાય છે. એટલે આમ સાર્વત્રિક લગ્ન પ્રથાથી જન્મદર ઊંચો જાય છે. તમામ વ્યક્તિઓ છે ટૂંકમાં લગ્ન કરે છે, જો થાય તો, ન થાય તો ન કરે ને. પછી હવે એના માટે વર્ડ છે પણ આપણે નહીં બોલીએ. એની અંદર ભારતમાં લગ્ન એક ધાર્મિક સંસ્કાર છે, એ યાદ રાખવાનું છે. એટલા માટે તમામ છે લગ્ન ગ્રંથિથી જોડાય છે, એટલે સાર્વત્રિક લગ્ન પ્રથા. પછી છે નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન. આપણે વિધવા પુનઃ લગ્ન છે એ પેલા શરૂઆતની અંદર પેલાના સમયની અંદર નહોતું. પછી રાજા રામમોહન રાયે આ બાબત માટે કીધું હતું વિધવા છે એ પુનઃ લગ્ન કરી શકે. ઓકે, તો એની અંદર જોઈએ હવે ભારતમાં બાળ લગ્ન ન કરવાનો કાયદો હોવા છતાં ઘણા વિસ્તારોમાં નાની ઉંમરે લગ્ન થાય છે. ઘણી જગ્યાએ આપણે ભારતની અંદર કાયદો છે, તમને ખબર છે ભારતની અંદર દારૂબંધી છે તોય થાય છે. તો ભારતની અંદર બાળ લગ્ન પ્રથા છે ને એના ઉપર પણ રોક છે, બેન છે, તોય છતાં શું થાય તો કે ભારતની અંદર બાળ લગ્ન થાય છે. હજી ઘણી જગ્યાએ ચોરી છુપે બાળ લગ્ન થાય છે. સમજ રહ્યો? નાની ઉંમરે લગ્ન થાય, તેથી સ્ત્રીઓના પ્રજનન કાળ ખૂબ જ લાંબો રહે છે. હવે 18 વર્ષથી નીચેના કોઈ પણ ટૂંકમાં દીકરી હોય છે તો એના મેરેજ છે થઈ ગયા પછી એનો પ્રજનન કાળ છે કેવો થાય તો કે લાંબો રહે. તો પ્રજનન કાળ છે એ લાંબો રહે છે. એટલા માટે અહીંયા આપણને સામાજિક પરિબળ છે અસર કરતા રહે છે. એની અંદર દેશમાં પુનઃલગ્ન કાયદેસર હોય, વિધવાઓ પુનઃલગ્ન કરે છે, પરિણામે જન્મદર ઊંચો જોવા મળે છે. વિધવા એટલે તો બધાને ખબર છે, તો એ વિધવાના પણ પાછા છે એ પુનઃલગ્ન થાય છે. તો એ પુનઃલગ્ન થવાને લીધે પણ વસ્તી વધારો થાય છે. એના પછી પુત્ર પ્રાપ્તિની ઘેલછા. પુત્ર પ્રાપ્તિની ઘેલછા એટલે હવે સમાજની અંદર આપણે ટૂંકમાં જોવા મળે છે કે દીકરો અને દીકરી એક સમાન છે, પણ એવું જ ટૂંકમાં એકચ્યુઅલમાં એવું છે નહીં. સમાજની અંદર એવું નથી. હજી અમુક જગ્યાએ એવી બાબત છે કે દીકરો હોય તો સારું, એમ દીકરો હોય તો ઘરની અંદર આમ થાય ને તેમ થાય ને XYZ કોઈ પણ. તો આ પુત્ર પ્રાપ્તિની જે ઘેલછા છે એના લીધે વસ્તીનું પ્રમાણ છે વધે છે. કોઈ પણને પુત્રીનો જન્મ થાય, કોઈ પણ ઘરે છે પુત્રીનો જન્મ થાય તો એના કરતાં એને એવું થાય કે નહીં પુત્ર હોય તો વધુ સારું. તો એટલા માટે પણ વસ્તી છે વધે છે. ભારતીય સમાજ પુરુષ પ્રધાન હોવાથી પુત્રીઓ કરતાં પુત્રોને વિશેષ મહત્વ આપવામાં આવે છે અમુક જગ્યાએ. બાકી હા, દીકરીઓ છે લક્ષ્મીનું રૂપ છે એવું માનવામાં આવે છે અને એકચ્યુઅલમાં એ માનતા પણ હોય, પણ અમુક એવું કહેવાય ને કે નથી માનતા, તો એના લીધે આ બાબતો. પુત્ર કુટુંબ ઓકે, આ ભારતીય સમાજ છે પુરુષ પ્રધાન છે એટલા માટે પુત્રી કરતા તો કે પુત્રનું મહત્વ વધારે છે. પુત્ર કુટુંબના વંશને ચાલુ રાખે છે, તેમજ વૃદ્ધાવસ્થા દરમિયાન તે મા બાપની સંભાળ લે છે એવી પ્રબળ માન્યતા છે. આપણા સમાજની અંદર એ માન્યતા છે કે પુરુષ હોય ઘરની અંદર એક પુરુષ હોય તો વધારે સારું, દીકરો હોય તો વધારે સારું, અને દીકરો હોય તો વંશ વેલો છે એ કુટુંબનો સચવાયેલો રહે, અને વૃદ્ધાવસ્થા દરમિયાન દીકરો છે એની સંભાળ લે. ઘણી વાર નથી પણ લેતો વૃદ્ધાવસ્થા દરમિયાન, પણ હવે ઓકે છે, પ્રબળ માન્યતા છે તો છે. વાત તો સહી. પછી ઓકે, વળી ધાર્મિક માન્યતાઓને કારણે પુત્ર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બાળકોની સંખ્યા વધારવામાં શિક્ષિત મા બાપ પણ અચકાતા નથી. ઓકે, હવે સમજો, ધાર્મિક જે આપણે ધાર્મિક માન્યતાને કારણે છે પુત્ર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બાળકોની સંખ્યા થાય. આની અંદર ઘણીવાર છે એ શિક્ષિત મા બાપ હોય ને તો એવું જ વિચારે કે નહીં પુત્ર તો હોવો જ જોઈએ. અમુક એવા શિક્ષિત મા બાપ હોવા છતાં એવું વિચારે કે પુત્ર તો હોવો જ જોઈએ ઘરની અંદર, કારણ કે પ્રબળ માન્યતાઓ છે આપણા માનસિકની અંદર, માનસિકતા આપણી એવી થઈ ગઈ છે. તો બાળકોની સંખ્યા છે વધારવામાં શિક્ષિત મા બાપ પણ અચકાતા નથી. ઊંચા જન્મદરનું આ પણ એક મહત્વનું કારણ છે પુત્ર પ્રાપ્તિની ઘેલ છે. એના પછી જોઈએ સંયુક્ત કુટુંબ પ્રથા. સંયુક્ત કુટુંબ પ્રથા એટલે જોઈન્ટ ફેમિલી જે હોય ને, કાકા મોટા બહુ બધા ભેગા રહેતા હોય એક સાથે. હવે સમજો, ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં સંયુક્ત કુટુંબ પ્રથા મોટા પ્રમાણમાં છે. ગામડાની અંદર પાછું સિટી લેવલ બહુ ઓછું હોય ક્યારેક તો નહીં પણ ક્યાંક એવું જોવા પણ મળે છે. સિટીની અંદર પણ હોય છે, પણ ગ્રામીણની અંદર સૌથી વધારે હોય. તો એની અંદર સંયુક્ત કુટુંબ પ્રથા મોટા પ્રમાણમાં છે.
તેથી બાળકના ઉછેરની આર્થિક જવાબદારી કુટુંબના બધા સભ્યો વચ્ચે વહેંચાઈ જવાથી બાળક બોજરૂપી બનતું નથી, પરિણામે જન્મદર ઊંચો રહે છે. હવે 10 થી 12 જણા હોય એની અંદર એક જ બાળક હોય તો એને એવું લાગે જ નહીં કે આપણે બાળકને ટૂંકમાં બોજવાળું કે જવાબદારીવાળું કારણ છે. એટલે 2-3 બાળકો હોય તો એને એવું ન થાય, કારણ કે ઘરની અંદર સભ્યો જ એટલા છે બાળકોને સાચવવાળા, તો એને જવાબદારી જેવું લાગતું જ નથી, બોજરૂપ લાગતું. ઓકે, બોજરૂપ બનતું નથી, પરિણામે જન્મદર કેવો રહે તો કે ઊંચો રહે છે. ઓકે, આગળનું કારણ જ છે. હવે આની અંદર સમજો, સામાજિક પરિબળની અંદર 4 કારણો યાદ રાખવાના છે. ઓકે, આને થોડીક વાર પૂરતું સાફ કરીએ. હવે એની અંદર પેલું સાર્વત્રિક લગ્ન પ્રથા, નાની ઉંમરે લગ્ન, પુત્ર પ્રાપ્તિની ઘેલછા અને સંયુક્ત કુટુંબ પ્રથા. 2 લગ્ન વાળું આવે છે, એક પુત્ર પ્રાપ્તિ અને બીજું સંયુક્ત કુટુંબ. એમાં તમે યાદ રાખી શકો, સામાજિકનો, સંયુક્તનો, પછી અહીંયા તો તમારે લગ્ન યાદ રાખવું, આમાં નથી. પછી અહીંયા પુત્ર પ્રાપ્તિની ઘેલછા, એટલે સાર્વત્રિક લગ્ન પ્રથા, પછી સંયુક્ત કુટુંબ, પછી એક નાની ઉંમરે લગ્ન અને પુત્ર પ્રાપ્તિની ઘેલછા. 4 બાબતો છે, 4 બાબતો યાદ રાખવાની છે એટલે પ્રશ્ન ક્લિયર થઈ જાય. ખાલી મુદ્દા યાદ રાખી લો, અંદર તો તમે ખાલી નામ સમજશો ને, કોઈ પણ નામ તમને યાદ હશે ને તો એ આખો મુદ્દો તમે કમ્પ્લીટ કરી શકશો. ઓકે, એના પછી છે આર્થિક પરિબળ. હવે સામાજિક પરિબળ તો જોઈએ, સમાજની અંદર શું લાગે વળગે છે. હવે જોઈએ આર્થિક. ઓકે, શિક્ષણનું નીચું પ્રમાણ. શિક્ષણ જ નથી ભાઈ, અમુક તો આગળ એવું હતું કે ભાઈ શિક્ષિત હોય તોય આવું કરે, પણ શિક્ષણ નથી ત્યાં તો પછી હાવ એમ જ હોય. ઓકે, જોઈએ હવે સ્ત્રી શિક્ષણ. ઓકે, સ્ત્રી શિક્ષણ અને ઊંચા જન્મદરના પ્રમાણ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. હવે શિક્ષણ, ઓકે શિક્ષણ તો ખરું, પણ સ્ત્રી શિક્ષણ, આપણે જે સ્ત્રીઓને શિક્ષણ નથી આપતા એની વચ્ચે સ્ત્રી શિક્ષણ અને ઊંચા જન્મદરના પ્રમાણ વચ્ચે ઘનિષ્ઠ એટલે કે બહુ ઘાટો એવો સંબંધ છે. અપૂરતા શિક્ષણના કારણે નિરક્ષર સ્ત્રીઓ નાના કુટુંબનું મહત્વ જલ્દી સમજી શકતી નથી. ઓકે, સ્ત્રીઓ છે એને એવું નથી લાગતું કે જેને આપણે શિક્ષણ આપ્યું નથી, શિક્ષણથી વંચિત છે, એવી સ્ત્રીઓની વાત છે કે એ નાના કુટુંબનું મહત્વ સમજી શકતી નથી. એને નાનું કુટુંબ હોય તો કેટલા ફાયદા થાય એ એને ખબર નથી. પરિણામે શિક્ષણનું સ્તર નીચું હોય તેવા કુટુંબોમાં બાળકોની સંખ્યા વધારે જોવા મળે છે. દેશના ગ્રામ્ય વિસ્તારોમાં તથા પછાત રાજ્યોમાં અશિક્ષિત સ્ત્રીઓને પ્રમાણ ઘણું મોટું છે. તેથી લોકોમાં જીવન જીવવાની વૈજ્ઞાનિક દ્રષ્ટિ, કુટુંબમાં ભાવિ સુખ વિશેની દીર્ઘ દ્રષ્ટિ વગેરેનો અભાવ હોય છે. આમ અજ્ઞાત અને નિરક્ષરતાને કારણે જન્મદર ઊંચો રહે છે. હવે જે સ્ત્રીઓ ગામડાની અંદર છે, ઓકે અહીંયા સમજતા જજો, ગ્રામ્ય વિસ્તારમાં હોય અથવા તો પછાત રાજ્યોની અંદર હોય અને જેની અંદર શિક્ષિત નથી, અશિક્ષિત છે, તો એવી સ્ત્રીઓ અથવા તો એવા કુટુંબની અંદર બાળકોની સંખ્યા વધારે હોય. કારણ કે એ એવું માનતા જ નથી કે નાનું કુટુંબ સુખી કુટુંબ, એ એવું માને કે ફેમિલી છે બને એટલું મોટું હોવું જોઈએ, એવું માને છે. એટલે જીવન જીવવાની વૈજ્ઞાનિક દ્રષ્ટિ કે કુટુંબના ભાવિ સુખ વિશે વિચારતા નથી. એટલે આના કારણે પણ ટૂંકમાં આર્થિક પરિબળ છે અહીંયા વસ્તી વધારાની અંદર લાગુ પડે છે, અથવા તો અહીંયા શિક્ષણનું નીચું પ્રમાણ. પછી આવકની નીચી સપાટી. ઓકે, આવકની નીચી સપાટી કઈ રીતના, તો આવક ન હોય તો તે અમુકનું એવું થવું જોઈએ ને, અમુકનું એટલે ઉલટા. કહેના ક્યા ચાહતે હો? આવકની નીચી સપાટી હોય તો ઉલટાનું એવું થવું જોઈએ કે આવક જ નથી તો એટલા બધા બાળકો હશે તો એને ખવડાવશું પીવડાવશું હું, સમજાય છે. પણ અહીંયા ઊંધું છે, જો સમજજો કઈ રીતે. કુટુંબની આવક ઓછી હોય પણ જાજા હાથ રળિયામણા એ ન્યાય કુટુંબમાં વધારાનું બાળક જવાબદારીની પણ ઓકે અસ્કામત. અહીંયા છે ને આ વર્ડ એક અસ્કામત છે. ઓકે, અસ્કામત એટલે એક મૂડી, એક આપણે એમ કહી શકીએ ને કે આપણી પૈસાનો સ્ત્રોત એવું ઓકે ગણાય છે. કારણ કે તે બાળક ભવિષ્યમાં કુટુંબની આવકમાં વધારો કરશે તેવી આશા સેવાય છે. આવી માન્યતાને કારણે જન્મદર ઊંચો જોવા મળે. ઓકે, હવે સમજો, આપણે એવું વિચારીએ ને કે ભાઈ મેં આગળ વાત કરી એમ ખવડાવશું પીવડાવશું હું, પણ આની અંદર એવું વિચારે કે જાજા હાથ રળિયામણે જો બાળકો વધારે હશે તો ભવિષ્યની અંદર એ મોટા થશે અને કુટુંબ માટે કંઈક આવકનું સર્જન કરશે. પણ અહીંયા એવું નથી વિચારતા કે અત્યારે એને નાનાથી મોટા કરવા તા લગીનમાં લગભગ ગરીબી આંબી જાય, વધારે આંબી જાય. એક તો છે ને થોડીક વધારે આમશે, પણ એવું નથી વિચારતા. એ શું વિચારે કે એક મોટો થશે, કોઈ પણ સ્ત્રી કે કોઈ પણ દીકરો આવશે કે દીકરી હશે, કોઈ પણ મોટા થશે અને ભવિષ્યની અંદર આવકનું સર્જન કરશે કુટુંબ માટે, એવું વિચારાય છે. ઓકે, એટલે આવકની નીચી સપાટી હોવાને કારણે પણ વસ્તી વધારો છે વધારે જોવા મળે, ઊંચો જન્મદર જોવા મળે છે. એના પછી બાળ મૃત્યુદરનું ઊંચું પ્રમાણ. બાળ મૃત્યુદરનું ઊંચું પ્રમાણ. હવે સમજો, ભારતમાં ગરીબી, દીકરીના જન્મની ઉપેક્ષા, પોષણયુક્ત આહારનો અભાવ, સ્ત્રીઓની વારંવાર થતી કસુવાવડ, ઉછેરની જૂની માન્યતા
આરોગ્યની સગવડોમાં અભાવ, બે બાળકોના જન્મ વચ્ચેનો ટૂંકો ગાળો વગેરેના કારણે બાળકોના વધુ મૃત્યુ થતા હોવાથી લોકો વધારે બાળકોને જન્મ આપવાનું વલણ ધરાવે છે, જે ઊંચા જન્મદરમાં પરિણમે છે. હવે જો સમજો, બાળકના મૃત્યુ વધારે થાય છે. ઊંચા જન્મદરનું એક કારણ એવું પણ છે કે મૃત્યુદર છે ઊંચું છે. બાળકો છે એનો જન્મ થાય છે અને મૃત્યુ પામે છે. હવે મૃત્યુ કેવા કેવા કારણોથી થાય છે, તો અહીંયા આપણે કારણો આપ્યા છે, એની પણ આગળ વાત કરીએ. હવે મૃત્યુ થઈ જાય છે તો એ શું કરે, જન્મદરનું પ્રમાણ વધારી નાખે. જે બાળકનો જન્મ છે એનું પ્રમાણ છે વધારી નાખે. એટલે મૃત્યુ થાય છે તો એના કારણે એ શું કરે, ઊંચો જન્મદર કરી નાખે. હવે સમજો, મૃત્યુદરનું ઊંચું પ્રમાણ શું કામ? એક તો ગરીબી છે, એટલે પોષણક્ષમ આહાર છે મળતો નથી. પછી દીકરીના જન્મની ઉપેક્ષા. હવે ઘણીવાર તો એવું બને છે, હવે કંઈ કિસ્સા છે એટલા બધા બહાર નથી આવતા, પણ એવું બને છે કે દીકરીનો જન્મ થાય ને તો પહેલાના સમયની અંદર શું કરતા કે દીકરીને દૂધ પીતી કરી નાખે, એવું કરતા. તો એ બાબત છે એ અત્યારે કંઈ કિસ્સા બહાર નથી આવતો, પણ કદાચ એવું બની શકે, ક્યાંક ને ક્યાંક તો થાય તો છે, હાવ બંધ નથી થતું. એટલે દીકરીની જન્મની ઉપેક્ષા, દીકરીનો જન્મ થાય તો એને મારી નાખવામાં આવે. એક તો મારી નાખે છે, એક એ કારણ છે, ને બીજું દીકરી આવે છે તો એ ગમતી નથી, એટલે એ શું કરશે, પુત્ર પ્રાપ્તિની ઘેલછા જેવું જ છે. તો એ પુત્ર માટે પાછું જન્મ કરાવશે અથવા તો જન્મદરનું ઊંચું પ્રમાણ લઈ જશે. એના પછી પોષણયુક્ત આહારનો અભાવ. પોષણયુક્ત આહાર છે મળતો જ નથી, એટલે બાળક છે મૃત્યુ વધારે થાય. જેમ જેમ મૃત્યુ થાય એમ શું કરશે, જન્મદરનું પ્રમાણ વધારશે. સ્ત્રીઓની વારંવાર થતી કસુવાવડ. ઓકે, સ્ત્રી છે, બાળક છે પેટની અંદર હોય, ગર્ભની અંદર હોય, ત્યાં જ મૃત્યુ પામે તો એ શું થાય, તો બાળકનો જન્મ છે એનું પ્રમાણ છે વધારી નાખશે. ઉછેરની જૂની માન્યતા. હવે ઉછેરની જૂની માન્યતા, ડોક્ટર કે એવું ન કરે, એ કે ના એમ ન હોય, અમને ખબર હોય. આ જે વૃદ્ધ જે માણસો ઘરે રહેતા હોય ને, રૂઢિચુસ્ત લોકો, તો એ ઘણી વાર એવું કહેતા હોય કે નહીં, એ ડોક્ટર તો કીધા રાખે, એવું કંઈ ન હોય, આપણે જેમ કરીને એમ હોય. એટલે ઉછેરની જૂની માન્યતાના કારણે પણ બાળક છે મૃત્યુ પામે છે. કોણ હે લોક, કહા સે આતે? અને જન્મદરનું પ્રમાણ વધે. આરોગ્યની સગવડનો અભાવ. એટલે બધા આરોગ્યની સગવડ હોતી જ નથી. કોઈ પણ વ્યક્તિ છે એના ઘરે, કુટુંબની અંદર, અથવા તો કોઈ પણ બાળક છે એ બીમાર પડી ગયું છે એના કુટુંબની અંદર, કે કોઈ પણ જગ્યાએ એના ઘરે બાળક છે બીમાર પડ્યું અને તાત્કાલિક સારવાર છે મળતી જ નથી, હોસ્પિટલાઇઝ થતું જ નથી બાળક, એને સારવાર છે એટલી બધી મળતી જ નથી, તો શું થશે, તો કે બાળક મૃત્યુ પામશે. બે બાળકોના જન્મ વચ્ચેનો ટૂંકો ગાળો. હવે બે બાળક છે એના વચ્ચેનો જન્મનો જે સમય હોય એ ટૂંકો ગાળો હોય તો પણ એ બાળક છે મૃત્યુ પામે એવું બની શકે. વગેરેને કારણે બાળકોના મૃત્યુ છે થતા હોવાથી લોકો વધારે શું કરે, બાળકોને જન્મ આપવાનું વલણ ધરાવે છે. ઓકે, તો આ હતું આપણું આર્થિક પરિબળ. આગળ આપણે સામાજિક પરિબળ જોયું, એની અંદર આપણે 4 જોયું. આર્થિક પરિબળની અંદર આપણે 3 જોયા છે. એની અંદર શિક્ષણનું નીચું પ્રમાણ, આવકની નીચી સપાટી અને બાળકનો મૃત્યુદરનું ઊંચું પ્રમાણ. 2 બાબત છે નીચી આવે છે અને 1 બાબત ઊંચી જાય છે. મૃત્યુદર ઊંચું થાય છે, આવક નીચી છે અને શિક્ષણનું પ્રમાણ પણ નીચું છે. છેલ્લો મુદ્દો છે, જોઈ લઈએ અન્ય પરિબળ તો ખરું, પણ હવે છેલ્લું પરિબળ કેવા આગળ જે પરિબળો આવ્યા એના સિવાયના કેવા પરિબળો છે. એક તો ઊંચો પ્રજનન દર. હવે જન્મ દર છે એ જ ઊંચો છે તો વસ્તી વધવાની છે ને ભાઈ, ગુજરાતી જ છે. ઓકે, હવે જોઈએ, સામાન્ય રીતે પ્રજનન ક્ષમતા ધરાવતી સ્ત્રીઓની ઉંમર 15 થી 49 વર્ષ સ્વીકારવામાં આવી છે. હવે પ્રજનન કાળ છે, સમજો, પ્રજનન કાળ છે અથવા તો પ્રજનન છે એ સ્ત્રીઓ કઈ ઉંમરથી કરી શકે, તો 15 વર્ષથી, 15 થી 49 આ વર્ષ દરમિયાન છે સ્ત્રીઓ છે પ્રજનન કરી શકે. હવે આ વય જૂથમાં હોય તેવી સ્ત્રીઓ માટે સરેરાશ જીવિત બાળકોની સંખ્યા, આ જે વય જૂથની જે સ્ત્રીઓ છે એની અંદર સરેરાશ જીવિત બાળકોની સંખ્યા કેટલી, તો 1961 ની અંદર 6 જેટલી હતી. તે ઘટીને 2011 ની અંદર કેટલી થઈ ગઈ, તો કે 3 જેટલી થઈ ગઈ, એટલે અડધી થઈ ગઈ. હવે એના લીધે શું થાય, તો કે નાની ઉંમરે થતા લગ્નોને કારણે પ્રજનન ક્ષમતાનો સમયગાળો છે એ લાંબો બને. હવે નાની ઉંમરે લગ્ન થઈ જાય તો એનો જે પ્રજનન સમયગાળો છે, પ્રજનન કાળ છે એ કેવો થઈ જાય, તો કે લાંબો થઈ જાય. અને માતૃત્વ ધારણ કરી શકે તેવી સ્ત્રીઓમાં અપરિણિત સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે, તેથી પણ જન્મદર ઊંચો રહે છે. 15 વર્ષથી નીચે હોય અથવા તો 15 વર્ષની આજુબાજુ હોય ત્યારે એના મેરેજ થઈ ગયા હોય, બાળ લગ્ન થઈ ગયા હોય તો એનો પ્રજનન કાળ છે લાંબો થાય. પણ એની અંદર કેવી સ્ત્રીઓનું છે, તો કે અપરિણિત સ્ત્રીઓ પણ છે. એવી સ્ત્રીઓનું પ્રમાણ છે ઓછું છે, એટલે જન્મદરનું પ્રમાણ કેવું રહેશે, તો કે ઊંચું રહેશે. એટલે અહીંયા યાદ રાખવાનું છે ઊંચો પ્રજનન દર.
પછી છે કુટુંબ નિયોજનની માહિતીનો અભાવ. કુટુંબ નિયોજન છે, કુટુંબનું આયોજન છે, એ પ્રમાણની જે માહિતી છે એનો જ અભાવ છે. હવે સમજો કઈ રીતના. કુટુંબ નિયોજન એ સામાજિક પરિવર્તનનું એક મહત્વનું સાધન છે. દંપતી ઈચ્છે ત્યારે બાળક મેળવી શકે છે, તે કુટુંબ નિયોજનનો હેતુ છે. હવે કોઈ પણ દંપતી છે, કોઈ પણ સ્ત્રી અને પુરુષ છે એ ઈચ્છે ત્યારે બાળક છે એ મેળવી શકે. આ એક કુટુંબ નિયોજનનો હેતુ છે. હવે સમજો બાળકનો જન્મ છે નસીબને આધીન બાબત નથી, પણ પસંદગીની બાબત છે. હવે અત્યારે આપણે સમાજની અંદર આ બાબત તો હોય જ. બાળક છે એનો જન્મ નથી થતો તો શું હોય કે નસીબમાં નથી 101 કાંઈ પણ આ નસીબની બાબત નથી. આ કોની છે તો પસંદગીની બાબત છે. હવે ભારતીય સમાજમાં વ્યાપક ગરીબી, સામાજિક રીત રિવાજો, ધાર્મિક માન્યતાઓ અને શિક્ષણના સ્તરને કારણે કુટુંબ નિયોજન સામે અવરોધો ઊભા થાય છે. એટલે આ બધાના કારણે છે બાળકનો જન્મ ઘણીવાર થતો નથી. સમજાય છે? આ બધા કારણો હોય. ભારતીયની અંદર શું આવે તો કે એક તો સમાજમાં વ્યાપક ગરીબી એક કારણ છે. બીજું સામાજિક રીત રિવાજો એવા છે, રૂઢિચુસ્ત માણસો છે, ધાર્મિક માન્યતાઓ છે અને શિક્ષણનું જે સ્તર છે એ જ નીચું છે. એટલે માહિતીનો તમામ પ્રકારે અભાવ છે. વળી કુટુંબ નિયોજન માટેના વિવિધ ઉપાયો અને તે માટેના સાધનોની જાણકારીનો અભાવ તેમજ તેવા સાધનોના અપૂરતા પ્રમાણને લીધે જન્મદરનું પ્રમાણ કેવું રહે તો કે ઊંચું રહે. કુટુંબ નિયોજન બાબતે માહિતીનો અભાવ છે. એના સાધનો વિશે પૂરતી માહિતી નથી. સાધનોનો કઈ રીતના ઉપયોગ કરવો એ કંઈ ખબર નથી. સાધનો છે તો અપૂરતા છે અથવા તો માહિતી અપૂરતી છે. અને એના લીધે શું થાય તો કે કુટુંબ નિયોજન થતું નથી. એટલે માહિતીનો અભાવ રહેશે અને જન્મદરનું પ્રમાણ છે વધે છે. ઓકે, એટલી બાબત છે આની અંદર આપણે જોવાની હતી. ઓકે, અહીંયા ઊંચા જન્મદરના પરિણામો સામાજિક પરિબળની અંદર 4 જોવાના હતા, આર્થિકની અંદર 3 અને અન્યની અંદર 2. 9 જેટલા કારણો છે આપણે જોયા છે, 1 by 1 જોયા છે. એની અંદર કોઈને કાંઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરી શકો છો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ. खत्म, बाय बाय, टाटा.